ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આવો જોઈએ આજના સમાચાર। ખેડૂત પિતા પુત્રને તાલિબાની સજા મળી। ચૈતર વસાવાએ પોલીસની કામગીરી ઉપર સવાલો ઉઠાવ્યા। પુત્રની નજર સામે પિતાને થાંભલે બાંધીને માર મારવામાં આવ્યો છે। પુત્ર પિતાએ બચાવવા પડે છે પણ ટોળાએ પુત્રને માર મારે છે। પિતા પુત્રને આ બનાવનો આઘાત લાગે છે। જીવન ટૂંકાવવા દવા પી લે છે અને મામલામાં ચૈતર વસાવા એન્ટ્રી થાય છે અને પોલીસની કામગીરી ઉપર સવાલ ઊભા થાય છે। શું વિવાદ સર્જાયો હતો? પિતા પુત્રને માર મારવામાં આવ્યો હતો। વિગતે વાત કરીએ તો આ વિડીયોમાં નમસ્કાર, ન્યૂઝ 7 ઇન્ડિયામાં આપનું સ્વાગત છે। હું પરમાર ભગીરથસિંહ। છોટાઉદેપુરમાં સંખેડામાં ખેડૂત પિતા પુત્રને તાલિબાનની સજા આપવામાં આવે છે। તેમનો વાંક એટલો હતો કે કપાસ વેચવા માટે આવ્યા હતા અને ગુણવત્તાવાળા હતા। ત્યારબાદ તકરાર શરૂ થાય છે અને સંખેડા હાડો તો જ ટેકાના ભાવે CI દ્વારા કપાસની ખરીદી ચાલી રહી હતી ત્યારે શુક્રવારે જેલમાં તિલકવાડાના પુંજપુરા ગામના પિતા પુત્રને કપાસ વેચવા માટે આવે છે અને જેમાં તેમનો કપાસ ગુણવત્તાવાળો ન હોવાથી રિજેક્ટ થાય છે। રિજેક્ટ કપાસ પરત લઈ જવાનું કહેવામાં આવે છે। પિતા અને પુત્રને જીના માલિક હિતેશભાઈ સાથે ઝઘડો કર્યો। ખેડૂત પિતા પુત્ર દિનેશભાઈ અને કૌશિકભાઈ જેલમાં તેમનો કપાસ ઠલવાઈ રહ્યો હતો અને ત્યાં ગયા અને ત્યાં વિવાદ થયો અને તેના લીધે પિતા પુત્રને જેલમાં થાંભલે અને બાંકડા સાથે બાંધી દીધા। ત્યારબાદ ટોળાએ માર માર્યો હતો અને કોઈ ખેડૂતે આનો વિડીયો ઉતારી દીધો હોય જે પણ વાયરલ થયો હતો। પિતા પુત્રને લાગી આવતા ઝેરી દવા પી જઈને જેથી તુરંત સંખેડાની હોસ્પિટલમાં ત્યારબાદ ડભોઈની હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા। ત્યારે ધારાસભ્ય ચૈતર વસાવા હોસ્પિટલમાં ખેડૂત પિતા પુત્રની મુલાકાત લે છે અને ઘટના સ્થળેની મુલાકાત લે છે અને પોલીસની કામગીરી સામે સવાલ ઊભો કરે છે। ચૈતર વસાવાએ જણાવ્યું કે સંખેડા તાલુકાની જીમમાં એક ખેડૂત વચ્ચે કોઈ બાબતે બબાલ થઈ પિતા અને પુત્રને બાંધીને ઢોરમાર મારવામાં આવી હતી અને મુલાકાત કરી છે અને અમારી માંગણી છે કે સરકાર CI સેન્ટર ઊભા કર્યા છે અને ખરીદી કરતા નથી, લોકો પાસેથી વેપારી ભાવ પ્રમાણે ખરીદી કરે છે। CI આમાં આ વખતે 7,700 હતા અને 6,000-7,000 રૂપિયા આપીને ખેડૂતનું શોષણ કરે છે। જેલમાં ખેડૂતના CIનો ભાવ મળવો જોઈએ તેની જગ્યાએ મહારાષ્ટ્રથી ટ્રકોને ભરીને માલ આવે છે, ખાલી કરીને જાય છે। એના ખેડૂતને હવા વધારે છે, કપાસ ભીનો છે, કપાસના ભાવ કાપી લે છે અને બનાવ બન્યો છે તે ખૂબ જ નિંદનીય છે। કાયદોનો કોઈ ડર ન હોય તેમ કલાક મારે છે, ICUમાં દાખલ છે અને હાલત બહુ ગંભીર છે, ઝેરી દવા પી લે છે। કંઈ પણ થાય છે તો જીનનો માલિકની રહેશે જવાબદારી, ખેડૂતની સંપૂર્ણ જવાબદારી। જેના ફક્ત તંત્ર લોકો સામે ફરિયાદ કરવા દાખલ કરવામાં આવી રહ્યો છે અને અવળી કલમો લગાવવાનો ચૈતર વસાવાને આક્ષેપ લગાવવામાં આવ્યા હતા। બ્યુરો J. પરમાર ભગીરથસિંહ, ન્યૂઝ 7 ઇન્ડિયા।